વલસાડના તિથલ દરિયા કિનારાને આજરોજ સલામતીના ભાગરૂપે બંધ કરાવવામાં આવ્યો છે। ઉપરથી મળેલી ચેતવણીના સંદર્ભે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। વલસાડનો તિથલનો દરિયો કિનારો આજે બંધ કરાવ્યો છે। દરિયામાં પ્રચંડ મોજા ઉછળવાની શક્યતાને પગલે સલામતીના ભાગરૂપે તંત્ર દ્વારા તિથલના દરિયાને બંધ કરવામાં આવ્યો છે। રસ્તા પર અને દરિયા કિનારે પોલીસ પહેરો ગોઠવવામાં આવ્યો છે અને લોકોને દરિયા કિનારા પર જવા પર રોક લગાવવી મહત્વપૂર્ણ છે કે ઇન્ડિયા નેશનલ સેન્ટર ફોર એસોસિએશન ઇન્ફોર્મેશન સર્વિસ એટલે કે INCOIS વિભાગ દ્વારા દરિયામાં આજે મોટી ભરતી સાથે પ્રચંડ મોજા ઉછળવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। આથી દરિયા કિનારા નજીક જવું જોખમી સાબિત થઈ શકે છે। આથી સલામતીના ભાગરૂપે આજે વલસાડ વહીવટી તંત્ર દ્વારા તિથલ ચોપાટી પર ખાણીપીણીની લારીઓ અને સ્ટોલને બંધ કરવામાં આવ્યા છે અને કિનારે પોલીસ પહેરો ગોઠવવામાં આવ્યો છે। આ સાથે જિલ્લાના 17 કિલોમીટરના દરિયા કિનારા પર તંત્રની નજર છે।